અહીંયા માય ભક્તો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે જો ડબલ બેડ છે અને એક જેટ પાછળની તરફ જાઓ ને તો અહીંયા ડબલ માળના બેડ છે। હવે એમાં ભાવિ ભક્તો માટે સરસ મજાનો એક બ્લેન્કેટ છે, પછી ગાડલું છે, પછી રજાઈ છે, પછી ઓશીકું છે। આવી સંપૂર્ણ વસ્તુની પ્રોવાઈડ જે પૂરી પાડવામાં આવે છે। ટોટલ 5 ડોમ છે અને અલગ અલગ ડોમમાં અલગ અલગ સંખ્યા છે। આગળના અમારા ડોમ છે જે ડીકે સર્કલ, આ હિમાંશી માર્બલ છે, આગળ ડીકે સર્કલ છે, પછી કામાક્ષી મંદિર જોડે છે, એમાં 1400 ની અને 1200 ની એ રીતની ફેસિલિટી છે। ટોટલ 2000 જેટલા મોટા કેમ્પ છે। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી શિવપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ અંબાજી પદયાત્રા, લાખોની સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે અને ભાદરવી પૂનમનો ભવ્ય તેથી ભવ્ય મેળો ભરાય છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાંચા ગામે। ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સુંદર મજાની જે રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અંદાજિત 2000 જેટલા પલંગોની જે વીઆઈપી સુવિધા આપવામાં આવી છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। અહીંથી અંબાજી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલું છે, તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। વિડીયોમાં છેલ્લી સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા છે, ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। ખૂબ સુંદર મજાનો વિશાળ ડોમનું જે આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર। અહીંયા તમે જો સિક્યુરિટી દ્વારા તપાસ કરીને તમને અંદર પ્રવેશ મળશે, એ સિવાય તમને અંદર પ્રવેશ નહીં મળે। એ પહેલાં અહીંયા તમને હાથમાં પટ્ટા મારીને તમને અંદર પ્રવેશ મળશે। ત્યાં સિવાય અહીંયા ફૂલ સિક્યુરિટીની કાળજી રાખવામાં આવી છે। આપણે ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, તમે ખાલી જોઈને તે અનુભવ લગાડી શકશો કે કેવી વ્યવસ્થા છે ભાવિ ભક્તોને દેવામાં આવી છે। બાકી તો જો આ ભાઈ સિક્યુરિટીમાં છે, તપાસ કરીને તે તમને અંદર જવા દેવામાં આવશે। ભાઈ જોવા દો તો, જો આ રીતના બેલ્ટ મારવામાં આવે છે ત્યાર પછી અંદર એન્ટ્રી મળે છે, બરાબર ને? ત્યાં સિવાય અંદર એન્ટ્રી મળતી નથી। અને હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે કઈ વસ્તુઓ જે ભાવિ ભક્તોને આપે છે। પહેલાં તો એક પલંગ છે, પછી રજાઈ છે, ગાડલું છે અને ઓશીકું છે। આ 3 વસ્તુ આપે છે। 2 ના બેડ હોય છે, એ રીતના લાગત તમને જોવા મળશે। સરસ મજાની આ જગ્યા ઉપર વ્યવસ્થા કરેલી છે। તમે પોતાની સાથે સામાન લાવ્યો હોય તો સામાન આ જગ્યા ઉપર કબાટમાં મૂકી શકો છો। અને બીજી વાત એ કે અહીંયા જો તમે પોતાની સાથે કોઈ પણ ગેજેટ અથવા તો મોબાઈલ ચાર્જિંગ લાવ્યો હોય તો આ જગ્યા ઉપર સરસ મજાનો ચાર્જિંગ પોઈન્ટ છે। અને હવે આપણે આગળની તરફ જોઈએ એ પહેલાં સરસ મજાની વિડીયોને લાઈક કરી દો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો આપણે આગળની તરફ જોવા જઈ રહ્યા છીએ। અત્યારે તો આપણે સિંગલ બેડ નિહાળે, હવે અહીંયા ડબલ બેડ તમે જુઓ, ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર સેવા આપવામાં આવી રહી છે। બંને સાઈડ ઉપર ડબલ બેડની વ્યવસ્થા કરેલી છે। અહીંથી ખૂબ સુંદર મજાનો વ્યૂ આવશે। તદુપરાંત અહીંયા ઉપર ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે પણ સરસ મજાની કાળજી રાખેલી છે। ઘણા બધા પંખા છે અને ઘણા યાત્રિકો વિશ્રામ પણ કરી રહ્યા છે। અને અહીંયા મિત્રો તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો। અહીંયા ચારેય બાજુ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે। અને અહીંયા એટલું જ નહીં, રહેવા માટેની અહીંયા બહાર જવા માટે, નાવા ધોવા માટે તેની સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે। તો વિડીયોમાં છેલ્લે જોડાઈ રહેજો। ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। અહીંયા માય ભક્તો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે જો ડબલ બેડ છે અને એક જેટ પાછળની તરફ જાઓ ને તો અહીંયા ડબલ માળના બેડ છે। હવે એમાં ભાવિ ભક્તો માટે સરસ મજાનો એક બ્લેન્કેટ છે, પછી ગાડલું છે, પછી રજાઈ છે, પછી ઓશીકું છે। આવી સંપૂર્ણ વસ્તુની પ્રોવાઈડ જે પૂરી પાડવામાં આવે છે। તદુપરાંત એક જેટ અહીંયા મોબાઈલ ચાર્જિંગ માટે પણ એક પોઈન્ટ દેવામાં આવેલો છે। અને અહીંયા તમે જો પ્લાસ્ટિકની બોટલ માટે પણ એક સરસ મજાનું મશીન મૂકેલું છે। તે જગ્યા ઉપર તમારો કચરો ત્યાં જ નાખી કરશો। હવે મિત્રો અહીંયા નાવા ધોવા માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું। અહીંયા લેડીઝો માટે અને ભાઈઓ માટે સરસ મજાની એક નાવા ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે જુઓ, ખૂબ સુંદર મજાનું વાહેનું બેકગ્રાઉન્ડ તમને આ જગ્યા ઉપર જોવા મળશે। અને હવે અહીંયા એક જેટ છે, પહેલો વિભાગ છે ને તે બહેનો માટે છે અને બીજો વિભાગ છે તે પુરુષો માટે છે। ચાલો ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું। અહીંયા મિત્રો નાવા ધોવા માટેની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમ પાણી કરવા માટે પણ છે। પછી એક જેટ અહીંયા સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે। ખૂબ સુંદર મજાનો વિશાળ જે તંબુ બાંધેલો છે। આ તંબુની અંદર 2000 ભાવિ ભક્તો જે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। હવે તે જગ્યા ઉપર રહેવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ લેવા પડે તે આપણે આ રજિસ્ટ્રેશન કાઉન્ટર છે તેમની પાસેથી આપણે માહિતી મેળવું છું। સર, આ જગ્યા ઉપર જે ભાવિ ભક્તો રહેવા માટે આવે છે તેમની માટે અંદાજિત કયા ડોક્યુમેન્ટ આપવા પડે છે?
નામ નંબર ના આધાર કાર્ડ આપવામાં આવે છે. બરાબર જેની પાસે આધાર કાર્ડ ના હોય તો આપણે નામ નંબર થી બી એન્ટ્રી મળી શકે. બરાબર. પછી આમાં કઈ કઈ વસ્તુઓ જે ભાવિ ભક્તોને પ્રોવાઈડ આપવામાં આવે છે? અહીંયા ગરમ પાણીની સુવિધા છે, નાવા રહેવાની સુવાની સુવિધા છે, અને આપણે સંડાસ બાથરૂમની સુવિધા છે. બરાબર છે. અને જે વાત કરીએ પલંગમાં ગાદલા ગોદડા ગાદલા છે, તકિયું છે, ચાદર છે, બધી જ સુવિધા છે. ટોટલ વ્યવસ્થા આપવામાં આવી છે 630 બેડની સુવિધા છે એક ડોમની અંદર. એવા એક કેટલા ડોમ. ડોમ બનાવેલા છે? ટોટલ 5 ડોમ છે, અને અલગ અલગ ડોમમાં અલગ અલગ સંખ્યા છે. આગળના અમારા ડોમ છે જે ડીકે સર્કલ, આ હિમાંશી માર્બલ છે. આગળ ડીકે સર્કલ છે, પછી કામાક્ષી મંદિર જોડે છે, એમાં 1400 ની અને 1200 ની એ રીતની ફેસિલિટી છે. ટોટલ 2000 જેટલા મોટા મોટા કેમ્પ છે. હા. ચાલો હવે અંદર જઈને આપણે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તે લોકો આ જગ્યા ઉપર આવ્યા હોય તો તેમને આ રહેવા માટેની વ્યવસ્થા મળી રહે.